માતાજીને, જય સ્વામિનારાયણ બધાને। તો આજે 5 વાગે બ્લોગ કરીએ છે, તો એક જગ્યા પર જઈએ છે બહાર, તો ક્યાં જઈએ છે એ તમને બતાવીએ, તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો। શું કરે છે? કેટલી વાળી છે? કેમ છોકરી છે? તો કેમ વાળે ચોટલી? એમ જ મારા પાસે કઈ રબર તો છે નહીં, એમને એમ વાળે જ એમ મયુ ચોટલી વાળવી છે, ચોટલી વાળવી છે। જે મંદિરે અમારે આવવાનું હતું ત્યાં અમે અત્યારે પહોંચી ગયા। ત્યાંનું લોકેશન કંઈક આ રીતનું છે। અને લુતુબીન લલવા મહિના છે। ઋતુ રડે છે, જો હવે એને જવું છે પગે લાગવા। મારા બેન ભગવાનના પ્રિય છે, રોજ એકવાર મંદિરે પગે લાગવા જવું પડે। તો ચાલો તમને પણ પગે લગાડી દઈએ। મંદિરે તો અમે પણ પહેલી વાર જ આવ્યા છીએ। સર્વોપરી ધામ કરીને છે મંદિર, જે સ્વામિનારાયણ ભગવાનનું જ છે। આપણે આવી ગયા છે આ સર્વોપરી ધામ, જે ન્યૂ કતારગામમાં અત્યારે નવું બનેલ છે। તો અહીંયા સોમનાથ ભગવાનની મૂર્તિ છે, અહીંયા નારાયણ મુનિ દેવ, આ બાજુ હરિકૃષ્ણ મહારાજ, આ રાજારામણ દેવ, ગોપીનાથજી મહારાજ, મદન મોહન મહારાજની મૂર્તિઓ છે આ 3 એ 3। આ નરનારાયણ ભગવાન, પછી બાજુમાં સોના ભગવાન, રણછોડરાય અને હરિકૃષ્ણ મહારાજ। તો શીતલ અહીંયા પગે લાગે છે, અને અમારી ઋતુબેન અહીંયા રમવા લાગી છે એની મામાની છોકરીઓ જોડે। મંદિર આ રીતનું છે, મોટો હોલ છે આ, અને આ પાછળની સાઈડ જે તમે પહેલાં જોયો ત્યાં અહીંયા ભગવાનનો મેન મૂર્તિ છે, ગર્ભગૃહ છે મંદિરનો। અહીંયા બધી સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર લીલા જે છે એના અમુક ફોટાઓ મૂકેલા છે, આ રીતના છે। ભગવાન જ્યારે નાના હતા, 4 વર્ષના કે 7 વર્ષના, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ 4 વર્ષના કે 7 વર્ષના હતા ત્યારે આ પીબેક નામનો એક રાક્ષસ હતો। તો એને ભગવાને શ્રાપ, એ એક રાક્ષસ હતો ને એનો બહુ ત્યારે એ જમાનામાં કેર હતો, તો ભગવાને એને હરાવી અને બધાના ગામજનોને એનાથી આઝાદી અપાવેલી। એનું આખું ચિત્ર દ્રશ્ય અહીંયા છે। આ રામાનંદ સ્વામી છે। પછી જ્યારે પહેલી વાર લોજ ગામે આવ્યા હતા નીલકંઠ વણી, એટલે સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાનપણમાં હતા તો નીલકંઠ વણી તરીકે ઓળખાતા હતા। એ પહેલી વાર જ્યારે લોજ ગામે પધારેલા આપણા કાઠિયાવાડમાં, તો ત્યારનું આ ચિત્ર અહીંયા છે। આ રીતની આખી જે ભગવાનની જીવન ચરિત્ર લીલા હતી એ આ બધી મસ્ત ફોટોમાં કંડારેલું છે। આ છે સુરતનું રુસ્તમબાગ, કે જ્યાં દર ભાઈ બીજના દિવસે જે પેલા પારસી છે એની પાક જે અત્યારે બતાવ્યા છે એ જ આ જગ્યા છે। આડી કોટવાલ કે એવું કંઈ નામ છે એ પારસીનું। તો એ જે જગ્યા
જ્યાં મહારાજ આવેલા હતા એ આ જગ્યા છે, જે હાલમાં પણ દર ભાઈ બીજના દિવસે અહીંયા પાગના દર્શન થાય છે, જે મહારાજે પહેરેલી હતી એના. જ્યારે ભગવાન સુરતમાં આવ્યા ત્યારે તાપી નદીના કાંઠે આ રીતે એમનું હાર્દિક સ્વાગત થયેલું હતું, એનો આ ફોટો. આ સુરતનો જે અંગ્રેજ બ્રિટિશ અધિકારી હતા એ મહારાજને સ્વાગત કરવા માટે આવેલા હતા અને એના બંગલામાં પોતાની પધરામણી કરાવેલી મહારાજની, એનું આ દ્રશ્ય છે અહીંયા. આ ગુણાતીતાનંદ સ્વામી છે, ઓળખતા જ હશો બધા, અને જે ના ઓળખતા હોય તો જે સોમનાથ ધર્મના ફાટા છે તેમાં જે નવો ધર્મ કહેવાય છે BAPS, તો એમાં સ્વામિનારાયણ ભગવાન પછી ગુણાતીતાનંદ સ્વામીને બીજા નંબરનું સ્થાન મળેલ છે. અને ભગવાન એવું કીધું છે કે અક્ષરધામ એ આ પોતે ગુણાતીતાનંદ સ્વામી છે, એની વગર મારું, અમે બંને એકબીજાના પર્યાય છે, જેમ ભક્ત અને ભગવાન, તો એ રીતે ગુણાતીતાનંદ સ્વામીને ભક્તનું બિરુદ મળેલ છે અને ભગવાન પોતે. તો આ રીતનું છે આ મંદિર, અમે બધા આવેલા છે અહીંયા. અમારી ઋતુઆ બેઠી બેઠી પ્રસાદી ખાય છે. ઋતુ શું ખાય છે? શું ખાય? શું ખાય છે? મમ્મા મયલભાઈ આવી ગયા છે. મયલભાઈને મજા આવી ગઈ છે ફરવાની. મોટો ગ્રાઉન્ડ છે એટલે કૂદે છે તું. तूफानी प्रांजल हाँ हमारे तूफानी से तूफानी आज कुछ तूफानी करते हैं तो गांडा मड़ी काटवा आ रही हो तुम्हारे फोन કેટલા ફૂલ લઈને આવ્યો? 3 આકર્ષ સંજુનો ફોન છે ને એમાં જે બધું છે એટલે હવે દર્શન કરી અને બહાર આવી ગયા છે. પાછળ મંદિર છે, અને મંદિરની બહારની બાજુ આ રીતનું બધું છે. આ ન્યુ કતારગામ છે. અહીંયા ઋતુ અને એની મમ્મી આટા મારે છે. જવું છે આમ ફૂલ લેવા. ઋતુબેન ના ફૂલ તોડવા છે. ક્યાં જવું બેન તારે? લઈ લે ફૂલ લઈ લે. ક્યાં જવું તારે? ઋતુબેન ખુશ થઈ ગયા છે ફૂલ લઈને. તો અહીંયા જ અમે અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો આશા કરીએ છીએ તમને અમારો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સ્વામિનારાયણ.